શિયાળો આમ તો હવે પૂરો થવામાં છે, પરંતુ છેલ્લે પણ મીઠા અને સ્વાદિષ્ટ પોંકની લિજ્જત માણવી સ્વાદપ્રિય લોકો માટે અનેરું આકર્ષણ હોય છે। પણ ફિકર એ વાતની છે કે ચાલુ વર્ષે એક તો ઓછું ઉત્પાદન છે, જેને કારણે પોંકના ભાવ તેના ડુંડા જેટલા જ ઊંચા પહોંચી ગયા છે। એટલે કે ગ્રાહકો ભાવ સાંભળીને ચાલતી પકડે છે। ત્યારે હવે તમે પણ પોંકના શોખીન હોવ તો એના ભાવ અને હાલની સ્થિતિ વિશે જાણવા માટે આ અહેવાલ જોઈ લેજો। શિયાળામાં લહેરાતો આ પોંકનો પાક, આ જોઈને જ પોંક ખાવાની ઈચ્છા થાય તો જરા થોભી જજો, કેમ કે એનો ભાવ સાંભળીને જ તમને લીલો પોંક લાલ દેખાવા માંડશે। આપણે ભરૂચમાં છીએ અને તમે પણ અહીંથી પસાર થતા હશો તો ખ્યાલ હશે કે જૂના નેશનલ હાઈવે ઉપર ગોલ્ડન બ્રિજ નજીક આવેલો વિસ્તાર પોંકના વેચાણ માટે જાણીતો છે। અહીંયા શિયાળા દરમિયાન પોંકના શોખીનોની ભીડ જોવા મળતી હોય છે, પણ આ વખતે વાત થોડી અલગ છે। આ વખતે અહીં પોંકના વેપારીઓ ગ્રાહકો માટે વાટ જોઈ રહ્યા છે। દરેક વેપારીના દરરોજના 100 કિલો ઉપરાંતનું વેચાણ કરતો એના બદલે આ વર્ષે 2-5 કિલો વેચાણથી જ સંતોષ માનવો પડી રહ્યો છે। વેપારીઓ અનુસાર અગાઉના વર્ષોના સરેરાશ 500 થી 600 રૂપિયા ભાવ સામે ચાલુ વર્ષે પોંકનો ભાવ પ્રતિ કિલો 1000 થી 1200 રૂપિયા સુધી પહોંચી જતા ગ્રાહકો અહીંથી જ ભાવ સાંભળીને પાછા વળી જાય છે। ડુંડા એટલા મોંઘા હોવાને 3200-3300 રૂપિયા ભાવ છે, એટલે અમે 1000 રૂપિયા કિલો પોંક વેચીએ છીએ, પણ ગ્રાહક 200 રૂપિયા 250 રૂપિયાનો 250 એટલે ગ્રાહક સાંભળીને જતા રહી છે। આ સાથે ડુંડાનો 4 ગણો ભાવ વધી ગયેલો છે। અમારે બી મજૂરી કરવાની, લાકડાના કરવાના, બધું જ કરવાનું, પણ અમારથી સસ્તો વેચાય એવું છે બી નથી કે અમે ગ્રાહકને સસ્તો પોંક ખવડાવીએ। આ ખેડૂતો જ એટલા મોંઘા છે, 3200-3500 રૂપિયા ભાવ લે છે, તો ભાઈ અમારે બી પોંક મોંઘો જ વેચવો પડે। હવે પોંકના શોખીનોને તો એક સવાલ એ જ થશે કે ભાવ વધી ગયા, વાત બરાબર, પણ એની પાછળનું કારણ શું છે? તો અગાઉના વર્ષોની સરખામણીમાં પોંકના ભાવ બમણા થવા પાછળનું મુખ્ય કારણ જુવારની વાનીનું ઓછું ઉત્પાદન માનવામાં આવે છે। ગત વર્ષે ચોમાસા દરમિયાન નર્મદામાં પૂર પ્રકોપથી ભારે તારાજી થઈ। ઘણા દિવસો સુધી પૂરના પાણી ન ઓસરવાના કારણે ખેતીને નુકસાન થયું। જ્યારે શિયાળુ વાવેતર મોડું પડ્યું હતું, આ સ્થિતિમાં જુવારની વાનીનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું। ચાલુ વર્ષે વાનીનો ભાવ પ્રતિ મણ 3000 થી 3200 રૂપિયા થયો, જે અગાઉના વર્ષોમાં મહત્તમ 1000 થી 1200 રૂપિયા રહેતો। હવે આ સંજોગોમાં ખેડૂતો અને વેપારીઓ પણ મૂંઝાયા છે। હું 5-6 વર્ષથી જેવું વાની બનાવું છું, પણ આ વખતે રેલવા પાણી આવવાથી ખેતી લેટ જઈ વાની બનાવવામાં ટાઈમમાં શું થયું કે ઓવર ટાઈમ થઈ ગયો ને ગઈ વખતે ભાવ 1500-1600 હતો, આ વખતે 3200 રૂપિયા ભાવ છે। ગત વર્ષે આપણે શું થયું કે ગમાઈનો ભાવ બહુ ડાઉન હતો, જેના કારણે અમને ખૂબ ભારે લોસ થયો હતો, અને આ વર્ષે અતિશય ભારે વરસાદના કારણે વાણીનું વાવેતર લેટ થયું, અને જેના કારણે આ વખતે ભાવમાં થોડો બહુ જ ખૂબ વધારો થયો છે। હાલ 3200 રૂપિયા ભાવનું કટિંગ ચાલુ રહ્યું છે, એ બદલ અમે ખેડૂતોમાં થોડું સારી એવો ભાવ સારો મળે તો સારું મળશે અમને ઉત્પાદન, ને આવક બી સારી થશે। આ મોડા વાવેતર અને ઓછી ઉપજના કારણે શિયાળાનો સ્વાદિષ્ટ પોંક સામાન્ય માણસની પહોંચ બહાર પહોંચ્યો છે, એવું કહીએ તો ખોટું નહીં। બીજી તરફ ગ્રાહકોના અભાવે ખેડૂતો અને વેપારીઓ માટે પણ ફિકરનું કારણ બન્યો છે। અંકિત મોદી, TV9, ભરૂચ।